એક ખુમારી હશે, એ ખુમારીને પનપવાની છે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. જો ભાઈ સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના હોય, આપણા છોકરાઓને સિંહ કરવા હોય ને તો ભલે ગર્ભમાં ના દીધા પણ નાનપણથી તો આપવા જ પડે. આ લોકોને આપણે નાનપણથી ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ, સુવા જાય એટલે જય શ્રી કૃષ્ણ, બહાર જાય એટલે જય શ્રી કૃષ્ણ, આવે એટલે જય શ્રી કૃષ્ણ. આપણે શીખવાડ્યું છે, આપણે બધા કહેતા હતા એટલે આકાશ શીખો. તૃપ્તિને ઘરે એટલે એ હવે છોકરાઓ આવ્યા તો આપણે ચારેય જય શ્રી કૃષ્ણ બોલતા હતા, હવે એ લોકોને કહેવું પડે. સ્કૂલે જાય એટલે તરત બા જય શ્રી કૃષ્ણ. એક્ઝામ હોય અને હિંચકે બેઠા હોઈએ, બે આવીને પગે લાગે છે. એમ નથી કહેતા કે બસ પેપર સારું જાય, એમ તે પગે લાગીને જાય. મહેનત કરી છે એટલું મળવાનું, પણ જય શ્રી કૃષ્ણ કરીને પગે તો લાગે લાગે ને લાગે છે. આ ઘરના સંસ્કાર છે. આ બહાર શીખવાય ન જવાય અને બહાર કોઈ શીખવાડે નહીં. વલ્લભ કોણ? વલ્લભના બે લાલન કોણ? આપણો કયો માર્ગ? આપણા માર્ગના સંસ્થાપક કોણ? આપણો મુખ્ય દેવ કોણ? આપણા મૈયા કોણ? ગિરિરાજ બાવા કોણ છે? બેઠક એટલે શું? વ્રજ એટલે શું? ઝારીજી ભરવા એટલે શું? નાનપણથી ઘરમાં વાતો થતી હશે તો 100% નહીં તો એ 60% તો એમાં રહેશે જ. એ જલ્દી બીજામાં નહીં જાય. આપણે એને કાંઈ એવું શીખવાડ્યું છે કે આમ કરાય ને આમ ન કરાય? આ સંસ્કાર છે ઘરમાં. જેવું અમે નાના હતા ને તો અમને બા એવું કહેતી, કામ કરીએ ઘરમાં ને વખાણ થાય બહાર. હું નહોતી કરતી, એ જુદી વસ્તુ છે, હું દાંડ હતી ત્યારે મને સમજાતું નહોતું. બા કે તમે ઘરમાં કામ કરતા હોય ને બધા જુએ ને તો વખાણ બહાર. તમારે કહેવાની જરૂર નહીં, એ મેં વાસણ ઘસ્યા ને એમાં કપડાં ધોયા. એ બહાર કહેવાના છે કે એમની છોકરી બહુ ડાય. એમ આપણા ઘરના સંસ્કાર હશે તો છોકરાઓ બહાર એ રીતે. પછી અમે ઓલો વ્રજ છે, વ્રજ 20 વર્ષનો ડિગ્રી કરવા ન્યુયોર્ક ગયો છે. હવે 1.5 વર્ષનો હતો ને એના ફાધર એક્સપાયર થઈ ગયા. એની મમ્મી પરાણ 24 વર્ષની હતી. અત્યારે અહીંયા એકલી છે. ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયો. અને દરેક એ કે મને ઇલાંટી બધા વૈષ્ણવો એવા મળી ગયા. ઉત્સવ હોય ને એટલે ફોન આવે, તારે ભણવાનું અનુકૂળ હોય ના હોય એવું હોય તો આવજે. તો હું ઠાકોરજી પધરાવીને ત્યાં જાઉં. અને એક્ઝામ હોય તો હું લાલાને કહું, આ ઉત્સવે શું કામ એક્ઝામ લાવશે, એટલે આપણે જો નથી જવાતું, તારે એકલું રહેવું પડે છે. તો એને કેવા ગર્ભના સંસ્કાર નાનપણના કે 20 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવીને ન્યુયોર્ક ગયો. મને લાગે વરસ થઈ ગયું નહીં. એને મેં કેટલો સમજાવ્યો. મેં તો બેટા તું એકલો ત્યાં શું કરીશ? મને કે લાંટી મારે ક્યાં કરવાનું, જે કરવાનું છે એ ઠાકોરજી કરવાના છે. આજે અમારી સ્થિતિ આવી હતી, પૈસા નહોતા તો કોણે વિઝા આપ્યા? અને એ કે પરાકાષ્ઠા કેવી, ત્યાં ગયો ને મહિનામાં તો મને સ્કોલરશીપ મળી ગઈ. અત્યારે હું સાઈડમાં જોબે કરું છું. મારી મમ્મીને મને ખબર છે મને કેવી રીતે પૈસા મોકલાવે. તો તમે ઘરથી ઘરના સંસાર હશે ને, ઘરમાં જેવું વાતાવરણ હશે ને. અત્યારે કેમ વૃદ્ધાશ્રમ બહુ ખુલે છે. તમે મીડિયમ ઇંગ્લિશમાં તમારે આમ ન કરાય. શીખવાડ્યું જ નથી. મોટાને પગે લાગવાનું, વૈષ્ણવ આવે તો જય શ્રી કૃષ્ણ કરવાના, એક યમનાષ્ટોક તો કરવાનું, મંગળાચરણ બોલો. ઘરમાંથી જ નથી આપણે કર્યું. પછી
એ આપણાથી દૂર રહીએ અને આપણે એનાથી દૂર રહીએ. હાલો આજે આ સબ્જેક્ટ એવો જ છોડાઈ ગયો છે કે આમ, એટલે હવે વિરામ આપીએ નહીં તો આ તો સવાર સુધી હાલશે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ વ્રજ વિહાર છે ને એ સાગર ને ગાગરમાં ભર્યું છે. બીજું એક પુસ્તક છે, મને લાગે રમેશભાઈ પરીખનું કે કોનું, મને ખબર નથી, વ્રજ મેરે મન ભાયો. એમાં નાના નાના સ્થળોનું અનુસંધાન છે, એનું મહાત્મ્ય પણ સમજાવ્યું છે. 99% મારી પાસે છે. તો આમાં જે સ્થળો નહીં એવા હોય ને વ્રજ લીલાના, એ આપણે ઓલામાંથી લેશું. પણ હવે ઉપર ચડાતું નથી, એટલે જ્યારે સમય મળશે, હજી તો આ થોડા દિવસ ચાલશે, પછી આપણે એમાંથી લેશું. હવે હોલમાં દર 11 આપણે એક શ્લોક ગુસાઈજીની વિજ્ઞપ્તિનો નક્કી કર્યો. હવે મને એક કોકે બિચારાએ મોકલાવ્યું હતું, આપણે અહીંયા કર્યું સત્સંગમાં, યાદ છે ને તમને? હવે કોકે મને કીધું હતું કે ઈલાબેન મને આપ્યું. હવે એ ભૂલી ગયા ને હું ભૂલી ગઈ. તો કોઈની પાસે હોય તો શનિવારે એકાદશી છે, તો હોલમાં આવે તો લઈ આવે, અથવા અહીં મને આપી દે, પછી હું પાછું એટલે લઈ લેવાનું. નહીં તો મારે પાછું કોક કેસ મને આપો તો હું તો આપી દઉં એવી છું. તો ગુસાઈજીની નવવિજ્ઞપ્તિ જેની પાસે હોય અર્થ સહિત, એ અહીંયા અનુકૂળ હોય તો અહીંયા આપે, અને હોલમાં તો આપણે દર 11 એક શ્લોક કરીશું. બહુ સુંદર છે, વિપ્રયોગની છે. તો એનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ. કાલે આપણે પીસાયા, પ્યાસા, એના ઉપરથી અપભ્રંશ સતુ પીસાયા. ઠાકોરજીને તરસ લાગી, રાધાજી જલ લઈ આવ્યા, ઠાકોરજી તૃપ્ત થયા, અને ઠાકોરજીએ વેણુથી ને પછી કુંડ કર્યો. એ ગામનું નામ પીસાયા. અને ઠાકોરજીને ગોપીઓએ રમતમાં કોંકણ પહેરાવ્યા. ઠાકોરજીએ પહેરાય ખરા. ઠાકોરજીને બહુ આ બધી લીલા ગમે છે. ગોપીઓને કે લે કંકણ વિહારી. તો પીસાયામાં પાછા કંકણ વિહારીનું મંદિર છે, અને ત્યાં દર્શનય થાય છે. શ્યામ કુંડે છે, કંગન કુંડે છે, અને ઝુલાય છે. એ કઈ સખીનું ગામ છે? વિશાખા સખીનું. હવે આવ્યું અંજનોખર. આગળ આ ઇન્દુલેખા સખીનું ગામ છે. કયું? અંજનોખર. અને આજનો ગામ અથવા અંજનવન કહે છે. અંજન કુંડ અંજન બિહારીજીના દર્શન છે. આંજની શિલા છે. અહીં ભગવાને શ્રી સ્વામીજીના નેત્રોમાં અંજન લગાવેલું. આપણે ગયા હતા ખબર છે, બાર આમ કર્યું એટલે બધાએ આંખમાં લગાડ્યું, તો હજી આંજણ આવે છે. અને બધાએ પછી આંખમાં એ આંજણ, પછી આંજન વિહારી, પછી ત્યાં ઝૂલો હતો, પછી આ બાજુ કુંડ હતો. યાદ આવ્યું તમને? લીલી પરિક્રમામાં જઈએ ને એટલે તમને બધા દર્શન થાય. સૂકીમાં કેવું થાય? તમને બેઠક જે અને વચ્ચે જે ગામ આવતો હોય. લીલી પરિક્રમામાં તો તમે ચાલીને જતા હો કે ગાડીમાં હો, આ બધાય નાના નાના ગામ આવે. ભલે અત્યારે બધું બહુ તિરોહિત થતું જાય, પણ એ સ્થળ તો જોવા મળે જ છે. આ આંજનોખરમાં આપણે આંજની શિલા જોઈતી, ઝૂલા જોયા હતા, આંજન કુંડ જોયું હતું, આંજન બિહારીના દર્શન કર્યા હતા, પાંડવ ગંગા ગયા હતા, પાંડવ કુંડ જોયું હતું, વચ્ચે ચાલીને આજુબાજુ બધે ખૂબ પાણી વરસાદના ભરાયા હતા. યાદ આવ્યું? એ બધું આમાં નહીં હોય ને તો ઓલામાં હશે ત્યારે આપણે વિવરણ કરીશું. સ્વામીજીના નેત્રોમાં પ્રભુએ અહીં અંજન લગાવેલું. આ અંજન દ્વારા નિરંજન
શ્યામ શ્યામાના નેત્રોમાં નિત્ય વાસ કરે છે. જો ઠાકોરજીના નેત્ર કોઈ દિવસ અંજન વિના ન હોય. તમે વ્રજવાસી જો ને એના આમ આંજણ હોય, અને રાસલીલા ને ઢાઢી લીલા કરે ને એ લોકોને તેવા સરસ આમ આંજણ કરેલા હોય ને, અને એ લોકોના નેત્રો એટલા સુંદર હોય વ્રજવાસીના. કોઈ કવિ કહે છે, ધન્યા ગોકુલ કન્યા વયમિહ મન્યા પહે જગતી યાસા નયન સરોજે અંજન ભૂતો નિરંજનો વસતી. આ જગતમાં ગોકુળ કન્યા ધન્ય છે. અમે માનીએ છીએ જેના નેત્ર કમળમાં અંજન ભૂત નિરંજન વસે છે. કાયમ આંજણ હોય છે. રાસલીલામાં જે રાધાજી બન્યા હોય, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, ઇન્દુલેખા, એ બધાના નેત્ર જો એવા સરસ આ માંજણ આંજા હોય, એવા સુંદર નેત્રો હોય. પહેલાં તો છોકરાઓ નાના હોય ને તો આપણે દીવાને બાળી ચાલ અને આમ ઓલી તપેલી રાખીએ ને એમાં આંજણ થતું, એ આંજતા અને આંખો એવી કોડા જેવી સરસ થાય. અત્યારે ડૉક્ટરો આંજણને ના પાડે છે. કારણ આપણને ખબર નહીં. મેં તો પિન્ટુ મંટુને બેયને ખબર છે ને તમને, મારા બેટા ચોળે એટલે બેયની કેવી આંખો મોટી, અને ચોળે એટલે આમ એવા લપાડા કરે ગમે નહીં એટલે લૂછી નાખું ફરી આંજું, પણ બેયને ઓલા કોરા આંજણ આપણે ચોખ્ખા ઘી કે દિવેલના પાડીને રોજ પાડું ને રોજ આંતી. બધાય મને એમ કે નોકરી કરે, ટ્યુશન કરે, તને ક્યારે ટાઈમ? અરે રાત તો આપણી છે ને. અને નાના હોય એટલે આ બધું ગમે. હવે તો કે છે, હમણાં કોણ મને કહેતું, નાહિલા બેન આંજણ આંજવાનું ન કહેતા. મેં આ નહીં કહું. જેના નેત્ર કમલમાં અંજનભૂત નિરંજન વસે. અહીં આંજની શિલા પર સ્પર્શથી શ્યામતા આવે છે, આંજણ આવે છે. આપણે કર્યું હતું. કદમ વૃક્ષ નીચે ઠાકોરજીના બેઠક જે છે, હિંડોળા ઝુલનનું સ્થાન છે. વ્રજ ભક્તો સાથે પ્રભુ અહીં છાકારો ગયેલા. બોલો વલ્લભ. હવે કાલ આવશે નંદગાંવ, મધુરાષ્ટ્ર. ઓ બાપા, આજ તો બહુ દુખે શરીર ને બધું, આમ કાંઈ ચેન નથી પડતો. અધરમ મધુરમ. વલ્લભ કહે છે, ભગવાનના ગુણોનું ગાન, ગુણગાન, યશોગાન વિરહની પીડાની સામક હોવાથી તેના વિના એટલે ગોપીજનો ગુણગાન કર્યા વગર રહી શકતા નથી. ગમે એટલો વિરહ હોય ને, તમે ગુણગાન કરો ને, એ વિરહ થોડો સમય. આપણો દીકરો અમેરિકા ગયો હોય ને અને કોઈ રસ્તા મળે, દીકરો મજામાં છે ને, નહીં ગમતું હોય નહીં, ત્યાં તો આપણે ન પૂછે તોય ચાલુ પડી જઈએ. નો જ ગમે ને, એને રીંગણ બટેકાનું શાક ભરેલ એટલું ભાવે, કરવાનું મન જ નથી થતું ને. એને ગોળના લાડવા તો પ્રાણથી પ્યારા. એમ કે મમ્મી 3-4 દી બનાવ, 3-4 દી હાલે. એટલે તને ક્યાં પૂછે છો ઓલા કોઈ? લૌકિકમાં આપણે એની વાતો કરવા માંડીએ. એટલે એટલી વાર એટલો વિરહ સમય. તો ગોપીઓ અહીંયા ઠાકોરજીનો વિરહ યશોગાન કરે, ગુણગાન કરે. આપણે અત્યારે ઠાકોરજીના ગુણગાન કરીએ છીએ, યાદ આવે છે કે બહાર શું થાય છે, હવે મોડું થશે, હોલમાં જવાનું છે, રસોઈ કરવાની બાકી છે, કશું યાદ આવે છે? કંઈ નહીં, ચલો ના ખીચડી બનાવીને ખાઈ લેશું ભેળી. ગુણાનુવાદ, યશોગાન. ગુણગાન તો અધરથી જ થાય. આ મોઢા વિના થાય ગુણગાન? માટે અધરમ મધુરમ. સ્વામિનીઓ ગુણગાન દશામાં હોય ત્યારે સર્વભોગ્ય રૂપ સુધા કર્ણ દ્વારા એમના હૃદયમાં પ્રવેશી રહ્યા છે. તો સર્વભોગ્ય
અધર સુધા પણ અધરના સંબંધથી જ મધુર છે. રાસ પંચાયતીના 3 અધ્યાયમાં કહે છે, અમને આપની અધર સુધાનું પાન કરાવો, કારણ કે તેમાં સંજીવની શક્તિ છે. અધરામૃત, નયનામૃત, હાસ્યામૃત, ચરણામૃત, પ્રભુના બધા અમૃત. પણ પ્રભુ ઘરમાં હોય તો મારવાલા, નહીં તો અમૃત વિના ના જ રહીએ. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એટલે આ બધું જે આપણે ગુણાનુવાદ કરીએ ને એ બધા એના જ ગુણાનું. આ કોઈ બીજો આ બીજાની વાત જ નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ગુણાનુવાદ છે. અધરના અમૃતમાં એવું શું છે કે ગોપી આટલી લાલાયત છે? તેના રહસ્યમાં પ્રભુના સર્વશ્રેય અંગમાં ઐશ્વર્ય વગેરે 6 ગુણ છે, પણ અધરામૃતમાં ઐશ્વર્ય આદિ 4 ગુણ છે. તેમાં જ્ઞાન અને વૈરાગ્યનો ઉપયોગ નથી. ભક્તનો કામ નિર્બળ હોય, ક્લેશ થાય, તેમ ન થાય માટે ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. તે ઔષધ અધર છે. જેમ રસ ભૂખને પ્રદીપ્ત કરનાર છે, તેમ અધર કામને વધારનાર છે. અધર માત્ર કામને પુષ્ટ નથી કરતો, પણ અંતઃકરણના બધા દોષને દૂર કરે છે, માટે શોકનો નાશ કરનાર કહ્યો છે. આ અર્થમાં જ્ઞાન અને વૈરાગ ધર્મ પણ આવી જાય છે. નાદ કરતો વેણુ તે અધરનો રસ લઈ લે. વંશી વગાડે છે તો કીર્તન આવે છે,